નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। હવે આજે ધોરણ 12 સાયન્સ મેથ્સની અંદર ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેયમાં છેલ્લા લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ નંબર 8 સુધી જોઈ ગયા। છેલ્લું જે લાસ્ટ લેક્ચર હતું એમાં આપણે એક્ઝામ્પલ નંબર 8 સુધી જોયેલું હતું। હવે આજે એક્ઝામ્પલ નંબર 9 છે। અહીંયા એક્ઝામ્પલ નંબર 9 સ્વાધ્યાય 1 માં પ્રકરણ સ્વાધ્યાય જે છે એની અંદરથી આપણે લેવો છે 9મો એક્ઝામ્પલ। આપેલ અરિક્ત ગણ x નો ઘાત ગણ p of x છે। દ્વિક્રિયા એસ્ટિક ફ્રોમ p of x cross p of x tends to p of x। a એસ્ટિક b is equal to a intersection b। a એસ્ટિક b હોય તો તમારે a છેદ b લેવું પડે। all ab belongs to p of x દ્વારા વ્યાખ્યાયિત છે। આ એસ્ટિક જે વિધેય છે એ છે અને એ એસ્ટિક બી ની કન્ડિશન કઈ એ એસ્ટિક બી બરાબર તમારે કેટલી કિંમત લેવાની હોય તો એ છેદ બી કિંમત લેવાની હોય। સાબિત કરો કે x આજે આપણે x દીધેલો છે x એ આ ક્રિયા માટે તટસ્થ ઘટક છે અને દ્વિક્રિયા એસ્ટિકની સાપેક્ષ p of x માં ફક્ત એક જ વ્યસ્તસંપન્ન ઘટક મળશે। કયો મળશે? x મળશે। આવું આપણે સાબિત કરવું છે। તો એના માટે જે આપણે આગળ જે નિયમો જે શીખ્યા છીએ વ્યસ્ત સંપન્ન વિધેય માટેના એ આપણે અહીંયા લઈશું આજે। તો શરૂઆત કરીએ। અહીંયા સૌથી પહેલા તો આપેલ અરિક્ત ગણ x જે છે એ અરિક્ત ગણ છે, ટૂંકમાં ખાલી ગણ નથી। તો અહીંયા આપણે લખી શકીએ x ઇઝ નોટ ઇક્વલ ટુ 5। અહીં લખીશું આપણે અહીં x is not equal to 5। x એ અરિક્ત ગણ છે, ખાલી નથી। તેમજ આપણે લખીશું તેમજ જે વિધેય છે એ લખી તેમજ એસ્ટિક ફ્રોમ p of x cross p of x tends to p of x અને a એસ્ટિક b is equal to a intersection b all ab belongs to p of x। આટલું અહીં આપણને આપેલું છે x is not equal to 5। હવે x એ અરિક્ત ગણ છે, ખાલી ગણ નથી। તો આપણે એક કામ કરીએ, આ જે x ગણ છે એની અંદર એના ઉપગણો તરીકે કોઈ પણ બે અહીંયા ઘટકો લઈએ। ધારો કે કેપિટલ A અને કેપિટલ B છે। ધારો કે કેપિટલ A અને કેપિટલ B belongs to x હોય તો આગળ આપણે વિચારીએ પછી એનું। ધારો કે એ લખીશું આગળ x is not equal to 5 હોવાથી ધારો કે AB belongs to x। ધારો કે AB belongs to x છે। therefore હવે જો AB belongs to x હોય, AB જો x માં હોય તો જે p of x એનો ઘાત ગણ છે એની અંદર હશે જ। therefore AB belongs to p of x। જો AB x ની અંદર હોય તો એ જે AB છે એ p of x ની અંદર હશે। તો p of x એ ઘાત ગણ છે, એના x ના જે ઉપગણો છે એનો ગણ છે। હવે જો a અને b બંને p of x માં હોય તો a અને b નો જે છેદ ગણ છે a અને b નો જે છેદ ગણ આવશે એ પણ શેમાં હશે? p of x માં જ હશે। therefore અહીંયા આપણે લખી શકીએ therefore a intersection b belongs to p of x। આવું અહીંયા આપણે લખી શકીએ છીએ। એને આપણે બોક્સમાં લખીએ। એક શરત છે આ a intersection b belongs to p of x। જો ab x ની અંદર હોય તો આવી શરતના આધારે આપણને આવું એક વિધાન મળશે। હવે અહીં આપણે જે સાબિત કરવું છે એમાં તટસ્થ ઘટક માટે સાબિત કરવું છે તો આપણે એક જ લઈશું। એક તો તમારો x ગણ જે એ આવશે
અને એના માટે તમારે એક જ ઘટકની જરૂર પડશે. તો એવો એક જ ઘટક અહીંયા આપણે જેમ બે ઘટકો લીધેલા છે a અને b, બે ઘટકો નહીં લઈએ, એક જ ઘટક ફક્ત a જ લઈશું. કોઈ પણ તમે લઈ શકો. અહીંયા આપણે લઈએ, જો એ લખી શકીએ, જો ax, a અને x બે લેવા છે. જો ax belongs to p of x હોય તો, ax belongs to p of x હોય તો અહીંયા આપણે લખી શકીએ a ઇન્ટરસેક્શન x, a અને x જે મોટો જે ઘાત ગણ છે એ બંનેનો છેદ શું આવશે? એ પોતે જ આવશે, ઇઝ ઇક્વલ ટુ a, અને ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટરસેક્શન a પણ તમે લખી શકો, x ઇન્ટરસેક્શન a આવું તમે લખી શકશો. a છેદ x બરાબર a પોતે જ થાય, અને ઇઝ ઇક્વલ ટુ x છેદ a પણ તમે લખી શકો. x છેદ a કરો કે a છેદ x કરો, જવાબ તો તમને કેટલો મળવાનો છે? એ જ મળવાનો છે. હવે તમે જો અહીંયા a છેદ b હોય તો અહીંયા આપણે a એસ્ટિક b લખીએ છીએ. a છેદ x છે તો અહીંયા આપણે લખી શકીએ therefore a એસ્ટિક x is equal to a એસ્ટિક x is equal to a, અહીંયા is equal to x એસ્ટિક a. અહીંયા આપણે આ જે વિધાન છે આપણે આગળ જોઈ ગયા છીએ. જો a એનો x જે ગણ છે એની સાથે એસ્ટિક લેવામાં આવે તો ગણ એ પોતે જ મળતો હોય, તો આ જે x છે એ એસ્ટિક માટેનો, આ જે એસ્ટિક આપણને જે વિધેય આપેલું છે એના માટેનો તટસ્થ ઘટક કહેવાય. જવાબ અહીંયા આપણને પોતે જ મળે છે. તમે a નો એસ્ટિક x સાથે લો કે x નો એસ્ટિક a સાથે લો, જવાબ તમને એ જ મળે છે. તો આ જે x છે એને આપણે તટસ્થ ઘટક કહી શકીએ. તો નીચે આપણે લખી શકીએ આમ, એ લખી શકીએ આમ x એ એસ્ટિક અહીં આપણને જે આપેલું છે, જે વિધેય આપેલું છે એ આમ x એ એસ્ટિક માટેનો તટસ્થ ઘટક છે. જે પેલો ટોપિક છે આપણો x એ આ ક્રિયા માટે તટસ્થ ઘટક છે એ પતી ગયું. હવે વ્યસ્ત સંપન્ન તરીકે ફક્ત એકલો x જ મળે છે એવું આપણે અહીંયા સાબિત કરવું છે. તમે જો અહીંયા આપણે આવું વિધાન લખી શકીએ વ્યસ્ત સંપન્ન માટે કે ભાઈ x એસ્ટિક x ઇઝ ઇક્વલ ટુ, અહીંયા x એસ્ટિક x ની કિંમત અહીંયા આપણને એકમ ઘટક મળવી જોઈએ, અને એકમ ઘટક મારો કયો છે? x પોતે મળતા હોય એવું વિધાન આવવું જોઈએ. તો એવું વિધાન ફક્ત આનાથી જ બનશે, x એસ્ટિક x ઇઝ ઇક્વલ ટુ x એસ્ટિક x ઇઝ ઇક્વલ ટુ x છેદ x થઈ જાય, ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટરસેક્શન x, અને x છેદ x ની કિંમત શું આવશે? x પોતે જ આવશે. નીચે લખીશું હવે x એસ્ટિક x ઇઝ ઇક્વલ ટુ x છેદ x તમારે લખવું પડે આપણી અહીં જે કન્ડિશન આપેલી છે એ પ્રમાણે, અને x છેદ x ની કિંમત x પોતે જ મળે છે. તો ટૂંકમાં આ જે x છે એ એકલો જ ખાલી વ્યસ્ત સંપન્ન ઘટક મળશે. અહીંયા અને તમને અહીંયા x કિંમત મળી, પણ x એ તો શું છે? એકમ ઘટક e છે, જેને આપણે શું કહીએ છીએ? સ્મોલ e. ટૂંકમાં x છેદ x અથવા x એસ્ટિક x ની કિંમત અહીં આપણને આના બરાબર તમે સ્મોલ e પણ કહી શકો. એકમ ઘટકને આપણે x વડે દર્શાવીએ છીએ સ્મોલ e વડે. ટૂંકમાં x એસ્ટિક x ની કિંમત સ્મોલ e મળે છે, અને જો આવું મળતું હોય તો આ જે x છે એ પોતે જ શું હોય? વ્યસ્ત સંપન્ન છે. તો આમ નીચે આપણે લખી શકીએ છીએ આમ એસ્ટિક એ અહીં જે આપણે એસ્ટિક આપેલું છે આમ એસ્ટિક એ દ્વિક્રિયા માટે
એસ્ટિક દ્વિક્રિયા માટે વ્યસ્ત સંપન્ન ઘટક તરીકે x પોતે જ મળે છે. અહીં આપણે એવું લખી શકીએ x નો વ્યસ્ત તમને મળશે, અહીંયા બીજું કોઈ તમને ઘટક અહીંયા મળશે નહીં, x પોતે જ મળશે. તો અહીંયા આપણને જે બે અહીંયા આપણે વિધાનો સાબિત કરવા છે, x પોતે જ વ્યસ્ત સંપન્ન છે એટલે કે x પોતે જ વ્યસ્ત સંપન્ન છે, વ્યસ્ત સંપન્ન છે એવું આપણે અહીંયા કહી શકીએ. તો આ જે છે એ એક્ઝામ્પલ નંબર 9 છે જે આપણે સાબિત કર્યું છે. અહીંયા આપણે જે એક્ઝામ્પલ આપેલો હતો કે x એ આ ક્રિયા માટે તટસ્થ ઘટક છે, તો અહીંયા આપણે તટસ્થ ઘટક લીધેલો છે. કેમ? એ એસ્ટિક x ની કિંમત લો કે x એસ્ટિક a ની કિંમત લો, જવાબ આપણને અહીંયા a જ મળે છે. તો એટલા માટે આ જે x અહીંયા આપણને જે ગણ આપેલો છે એ ગણ પોતે જ કેવો છે, એક તટસ્થ ઘટક તરીકે વર્તે છે ત્યાં આગળ. અને અહીંયા પણ એવું છે એ x પોતે શું છે, વ્યસ્ત સંપન્ન વિધેય છે, કારણ કે x સાથેનો એસ્ટિક અહીંયા તટસ્થ ઘટક e મળે છે. તો આપણે એવું વિચારી લઈએ x ની જગ્યાએ આપણે e પણ વિચારી શકીએ. e પોતે જ, e એટલે કોણ? તટસ્થ ઘટક. અને તટસ્થ ઘટક કોણ છે? x પોતે જ છે અહીંયા. તો એટલા માટે આ જે x છે એ પોતે જ કેવો છે, વ્યસ્ત સંપન્ન છે. અને x નું વ્યસ્ત સંપન્ન વિધેય કયું આવશે? x પોતે જ આવશે. આના માટે અહીંયા આપણને જે વિધેય આપેલું છે એના માટેનું વ્યસ્ત સંપન્ન વિધેય x પોતે જ તમને મળશે અહીંયા, એવું આપણે અહીંયા સાબિત કરેલું છે. હવે આના પછીનું નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. હવે આના પછી એક્ઝામ્પલ નંબર 10 રકમ લખીશું અહીંયા. એક્ઝામ્પલ નંબર 10 ગણ, આપણને ગણ આપેલો છે 1 2 3 ડેશ 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 અપ ટુ n. 1 થી n સુધીનો એક ગણ આપેલો છે, અનંત સુધી સંખ્યાઓ છે. થી બીજો જે ગણ છે એ પોતે છે થી 1 2 3 ડેશ 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 અપ ટુ n સુધીના તમામ વ્યાપ્ત વિધેયોની સંખ્યા શોધો. મોસ્ટ આઈએમપી 1 માર્ક્સ. તો અહીંયા આપણને જે ગણ આપેલો હોય એમાં અહીંયા જેટલા ઘટકો હોય એટલા ફેક્ટોરિયલ જેટલા વ્યાપ્ત વિધેયોની સંખ્યા બનશે. એક સૂત્ર છે આગળ અહીંયા આપણે જે લખવું છે એક ઇક્વેશન જ છે. તો ડાયરેક્ટ આપણે અહીંયા શોધીશું કે અહીં ગણ, અહીં ગણ 1 2 3 ડેશ 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 અપ ટુ n આપેલ છે. ધારો કે આ ગણ આપણે પેલી કોઈ પણ ધારો કે આ ગણ જે છે એ a છે કે b છે, તમારે જે કે લેવું હોય તમે લઈ શકશો, નહીં લો તો પણ ચાલશે. ડાયરેક્ટ સીધી તમે જોઈ અહીંયા અહીં ગણ 1 2 3 ડેશ ડેશ અપ ટુ n આપેલ છે. તેમજ આ ગણમાં ઘટકોની સંખ્યા કેટલી છે? છેલ્લો ઘટક n છે તો n સુધી છે. આ ગણમાં ઘટકોની સંખ્યા n છે. therefore આ ગણ માટે વ્યાપ્ત વિધેયોની સંખ્યા
જેટલા ઘટકો હોય અહીંયા ઘટકોની સંખ્યા જે હોય એની પાછળ તમારે ફેક્ટોરિયલ લગાવવું પડશે. તો આમ વ્યાપ્ત વિધેયોની સંખ્યા n ફેક્ટોરિયલ મળે એવું આપણે અહીંયા લખી શકીએ. જેટલા ઘટકો હોય સમજો કે અહીંયા 1 2 3 4 અને 5 છે. 1 થી 5 સુધી અહીંયા આપેલા હોય, અહીંયા પણ 1 થી 5 સુધીનો ગણ આપેલો હોય. તો ત્યાં સુધી તમારે વ્યાપ્ત વિધેયની સંખ્યા શોધવી હોય તો 5 ફેક્ટોરિયલ. અહીંયા પણ એવું છે n સુધી છે તો અહીંયા આપણે શું લખીશું? n ફેક્ટોરિયલ લખીશું. તો આ જે છે એ એક્ઝામ્પલ નંબર 10 1 માર્ક્સનો MCQ કો કે 1 માર્ક્सનો શોર્ટ ક્વેશ્ચન કો મોસ્ટ IMP સૂત્ર છે આપણું. ઘટકોની સંખ્યા n હોય તો વ્યાપ્ત વિધેયની સંખ્યા કેટલી હોય? n ફેક્ટોરિયલ હોય. હવે આના પછી એક્ઝામ્પલ નંબર 11 આપણે લેવો છે તો એ લઈએ. એક્ઝામ્પલ નંબર 11 તો 9 અને 10 આપણે ચલાવ્યા છે. હવે એક્ઝામ્પલ નંબર 11 લેવું છે. તો એક્ઝામ્પલ નંબર 11 ગણ s ઇઝ ઇક્વલ ટુ એક ગણ s આપેલો છે સ્મોલ a b c. એની અંદર કયા કયા ઘટકો છે? સ્મોલ a b અને c. અને એક બીજો ગણ અહીં આપણને એક કેપિટલ T આપેલો છે જેની અંદર 1 2 3 એવા ઘટકો છે. અને ગણ T ઇઝ ઇક્વલ ટુ 1 2 3 આપેલ છે. જો અસ્તિત્વ હોય તો હવે અહીં આપણને બે ગણો અહીં આપેલા છે s. એક ગણ અહીં આપણી પાસે s છે abc, બીજો એક ગણ t છે 1 2 3. અને કયું છે અહીંયા જો અસ્તિત્વ હોય તો. અસ્તિત્વ હોય એટલે એના માટેની આપણે કન્ડિશન જે આપણો ક્વેશ્ચન છે એની અંદર તમને આપેલું છે કે ભાઈ આ જે વિધેય છે એનું અસ્તિત્વ છે કે નહીં એ આપણે પછી લખીએ. જો અસ્તિત્વ હોય તો નીચે આપેલા વિધેયો અહીં આપણને s અને t માટે અહીં આપણને એક વિધેય આપેલું છે capital F from S tends to T. F from S tends to T માટે F inverse શોધો. F નું પ્રતિનિધિ આપણે શોધવું છે F inverse. તો અહીં આપણે જે એક્ઝામ્પલ આપેલા છે જે નીચે બે વિધેયો આપેલા છે એ લખીએ ક્વેશ્ચન આપણો. તો પહેલું છે એમાં નંબર 1 f is equal to છગડે કૌંસમાં આપેલો છે એટલે f જે વિધેય છે એમાં કિંમત મૂકીને f of x તરીકે એનો વિસ્તાર એની જોડે જ હશે. આખી ક્રમિક જોડીઓ હશે. ટૂંકમાં સંબંધ r જે આપણે દર્શાવીએ છીએ એ પ્રમાણે અહીં આપેલું છે. તો f is equal to a3 પછી બીજું છે b2 અને c1 અને એક બીજું વિધેય છે આના પછી નંબર 2 f is equal to f માં a3 છે b2 છે અને c1 છે અને એક બીજું વિધેય આપણને f આપેલું છે જેના માટે આપણે f ઇન્વર્સ શોધવું છે. f is equal to અહીં આપણી પાસે છે a2 b1 અને એક b1 છે અને બીજું c1 છે. હવે આપણે f ઇન્વર્સ શોધવું છે. ધ્યાન રાખજો f ઇન્વર્સ પ્રતિ વિધેય તમને ક્યારે મળે? કોઈ પણ વિધેયનું
પ્રતિવિધેય તમારે લેવું હોય તો એના માટે શું જરૂરી છે? એ જે વિધેય f છે, આપણે f વિધેયનું પ્રતિવિધેય મેળવવું હોય તો એ જે વિધેય f છે એ એક એક અને વ્યાપ્ત હોવું જરૂરી છે. ધ્યાન રાખજો. અહીંયા શું હોવું જોઈએ? એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ. તો જે પહેલો ક્વેશ્ચન છે એના માટે અહીં આપણે વિચારીશું. નંબર 1 આન્સર એક એક વિધેય માટે પ્રત્યેક ઘટક અનન્ય ઘટક સાથે સંકળાવવો જોઈએ. ખ્યાલ આવ્યો? આપણે જે આગળ શીખ્યા એ પ્રમાણે આપણે જોઈએ તો જે પહેલું વિધેય છે અહીંયા f ઇઝ ઇક્વલ ટુ, એનો જે વિસ્તાર અહીંયા આપણે આપેલો છે કે f ઇઝ ઇક્વલ ટુ a3 છે, પછી b2 છે અને c1 છે. ક્લિયર? તો આના માટે આપણે અહીંયા f ઇન્વર્સ શોધવું છે. તમે જો અહીંયા આપણે જે વિધેય આપેલું છે એ એક એક અને વ્યાપ્ત વિધેય છે. કોઈ ઘટક બે ઘટકો સાથે સંકળાતો નથી. એક ઘટક ફક્ત એક જ ઘટક સાથે સંકળાય છે. એટલા માટે તમે એને એક એક વિધેય કહી શકો. તો અહીંયા એ ત્રણ ઘટક સાથે સંકળાય છે, બી એ બે ઘટક સાથે જ સંકળાય છે, સી એ ફક્ત એક ઘટક સાથે સંકળાય છે. અહીંયા આ જે f વિધેય છે એ એક એક અને વ્યાપ્ત વિધેય છે એવું આપણે લખી શકીએ. અહીં વિધેય f એ એક એક અને વ્યાપ્ત વિધેય છે. અહીંયા આ જે વિધેય આપણને f s ટેન્ડ્સ ટુ t આપેલું છે એ વિધેય f આપણે લેવું પડશે, કારણ કે આપણે f નું પ્રતિવિધેય f ઇન્વર્સ લેવું છે. બરાબર? x ઇન્વર્સ લેવું હોય તો x જે ગણ છે અથવા x જે વિધેય છે એ x વિધેય એક એક અને વ્યાપ્ત વિધેય હોવું જોઈએ. અહીંયા આપણી પાસે એવો f વિધેય છે. વિધેય f એ એક એક અને વ્યાપ્ત વિધેય છે. એક એક અને વ્યાપ્ત વિધેય છે. હવે જો એક એક અને વ્યાપ્ત વિધેય હોય તો તમને એનું પ્રતિવિધેય મળી શકશે. અને પ્રતિવિધેય કયું આવશે? f ઇન્વર્સ 3 ઇઝ ઇક્વલ ટુ a ઊંધું આવશે. તો therefore f નું પ્રતિવિધેય f ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જે ક્રમિક જોડીઓ છે એને આપણે ઉલટી કરી દઈશું. અહીંયા ઊંધું કરીશું. 3 ને આગળ લખીશું, એને પાછળ લખીશું. 3a 2b અને 1c એવું અહીંયા આપણે લખી શકીએ. તો અહીંયા આપણે f નું પ્રતિવિધેય f ઇન્વર્સ મેળવેલું છે. પહેલો ક્વેશ્ચન. એના પછી એ બીજો ક્વેશ્ચન છે f ઇઝ ઇક્વલ ટુ a2 b1 અને c1. તમે જાતે વિચારો. આ જે એક્ઝામ્પલ છે એના માટે અહીંયા આપણે તમે જુઓ આ જે b ઘટક છે એ પણ 1 સાથે સંકળાય છે અને c ઘટક છે એ પણ 1 સાથે સંકળાય છે. b અને c ઘટકો એક જ ઘટક સાથે સંકળાય છે. તો આ જે વિધેય છે એને તમે એક એક વિધેય ના કહી શકો. અને જો એક એક વિધેય ના હોય તો આ જે વિધેય f છે એનું તમને પ્રતિવિધેય f ઇન્વર્સ મળશે નહીં. એટલે કે f ઇન્વર્સ અસ્તિત્વ ધરાવતું નથી એવું આપણે કહી શકીએ. અહીં આપણને આ જે બીજો એક્ઝામ્પલ છે એના માટે તમને એનું પ્રતિવિધેય f ઇન્વર્સ મળશે નહીં. નીચે આપણે લખી શકીએ. તો ચાલો અહીંયા લખીએ આપણે. બીજો ક્વેશ્ચન છે કે f ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે આપણને? a2 b1 અને c1. અહીં abc કયા ગણમાં છે? ગણ s માં છે. આ a b અને c. તો ગણ s ના બે ઘટકો b અને c. અહીં ગણ s ના બે ઘટકો b તથા c એ ગણ t ના એક જ ઘટક 1 સાથે સંકળાય છે. માટે વિધેય f એ એક એક વિધેય
નથી. એક વિધેય નથી. તેથી f નું પ્રતિવિધેય f ઇન્વર્સ અસ્તિત્વ ધરાવતું નથી એવું આપણે અહીંયા કહી શકીએ. આ જે એક્ઝામ્પલ છે એ 11નું એક્ઝામ્પલ છે. હવે આના પછી એક્ઝામ્પલ નંબર 12 આવશે. એ તમારે હોમવર્કમાં રહેશે, ધ્યાન રાખજો. એક્ઝામ્પલ નંબર 12 હોમવર્કમાં છે. આપણે જે આગળ એક્ઝામ્પલ જોઈ ગયા એમાંનું એક એક્ઝામ્પલ છે સમક્રમી, પછી જૂથનો નિયમ અને વિભાજનનો નિયમ. એ આપણે સાબિત કરવો છે. સમક્રમી છે કે નહીં, જૂથનો જે નિયમ છે એનું પાલન કરે છે કે નહીં, અને વિભાજનનો જે નિયમ છે એનું પાલન કરે છે કે નહીં. એવા જે આપણે અગાઉ એક્ઝામ્પલ જોઈ ગયા એની અંદર ઘણો વચ્ચે એ છે, બી કે એવું બધું આપેલું હતું. અહીંયા નોટ શબ્દ આપેલો છે, અહીંયા આવું બધું આપેલું હશે. અને સમજો કે અહીંયા એ નોટ બી, એ નોટ બીની કિંમત કેટલી થાય એની કન્ડિશન એ તમને તમારું જે એક્ઝામ્પલ છે એમાં જ આપેલી હશે. એ તમારે ચેક કરવાની છે અને એ પ્રમાણે આ જે 3 નિયમો છે એનું પાલન થાય છે કે નહીં એ તમારે ચેક કરવાનું રહેશે. તો એક્ઝામ્પલ નંબર 12 એ આપણે હોમવર્કમાં આપીશું. એના પછી એક્ઝામ્પલ નંબર 13 આવશે. એ આના પછીનું જે નેક્સ્ટ લેક્ચર આપણું આવશે એની અંદર આપણે જોઈશું. થેન્ક યુ.